અમદાવાદ ખ્યાતિકાંડનો મામલો અગાઉ પ્રશાંત વજીરાણીની ધરપકડ કરાઈ હતી। કુલ 8 આરોપીઓ જાહેર કરાયા છે। 5 આરોપીઓની ગઈકાલે ધરપકડ કરાઈ છે। પહેલા ઉદયપુર અને પછી રજસમંદના પણ ગયા હતા। ચિરાગ રાજપૂતના મિત્રના ખેડા ફાર્મ હાઉસ પર રોકાયા। મુખ્ય આરોપી ચિરાગ રાજપૂત છે, જેની સામે અગાઉ મુંબઈમાં ઠગાઈનો ગુનો નોંધાયો છે। ખ્યાતિ પહેલા તે શાલ હોસ્પિટલ વાઇસ પ્રેસિડેન્ટ હતો। તેનો હાલનો પગાર 7 લાખ મહિને છે। અન્ય મુખ્ય આરોપી નું રાહુલ જૈન છે। પૈસાની હેરાફેરી, ખર્ચ, કમિશન, અન્ય વ્યવહારો તે કરતો હતો। 70% આવક સરકારી યોજનામાંથી આવક હતી। પીએમ જય પોર્ટલમાંથી ઇમરજન્સી લોગિંગ કરતા હતા। કપડવંજમાં ખેડામાં ફાર્મ હાઉસમાં છુપાઈને રહેતા હતા। આગોતરા જામીન મળી જાય પછી સામે આવવા હતા। કાર્તિક પટેલ વિદેશ હોય તેની માટે પણ કાર્યવાહી ત્યાં કામ કરતા હતા। તમામ પૈસાની હેરફેર અને ઓડિટ રિપોર્ટ્સ જનરેટ કરવાનું, ખર્ચા પણ કરવાનું, અગર કોઈ ગિફ્ટ આપવાનો છે, કમિશન આપવાનો છે, આ પણ સેલ્ફ વિડ્રોલ અથવા ચેક મારફતે કમિશન અપાવતો હતો। આ પણ ખ્યાતિ હોસ્પિટલથી પહેલા સાલ હોસ્પિટલમાં કામ કરતા હતા। અને ખ્યાતિ હોસ્પિટલની અગર અમે ઇન્કમ જોઈએ તો 70% 70% સરકારી યોજનાઓમાંથી જો એનો પૈસા મળે છે, એનો કુલ રેવન્યુ 70% ત્યાંથી આવતો હતો અને 30% ઓપીડી અને જો હોસ્પિટલ જેના પાસે સર્જરી અને દાખલ કરવા માટે જો એને રૂમની વ્યવસ્થા નથી, આમ દર્દીઓ મારફતે 30%નો રેવન્યુ ત્યાંથી મળતો હતો। ચિરાગ રાજપૂતે એને અંડર એક ટીમ રાખી હતી। એક મિલિંદ પટેલ છે, જો પહેલા સાલમાં પણ નોકરી કરતા હતા અને એને થોડા શેર માર્કેટમાં નુકસાન જતા એના વિરુદ્ધમાં પણ પહેલા 2 કેસ 138 મુજબ દાખલ થયેલા છે। આ લોકોનું કામ છે કે અલગ અલગ કેમ્પોમાં, ગામડાઓમાં જાય, ત્યાં મેડિકલ કેમ્પ યોજે અને મેડિકલ કેમ્પ યોજે ત્યાં જેનો તકલીફ હોય ત્યાં સીધા આ લોકો એનો ઇન્ડોર પેશન્ટ તરીકે દાખલ કરાવતા। અને પીએમજય પોર્ટલ પર 2 ટાઈપનો આ લોકો એન્ટ્રી કરવાની હોય, એક ઇમરજન્સી કેસ, એક નોર્મલ કેસ। અને ઇમરજન્સી કેસમાં ઝડપથી આ લોકોનો અપ્રુવલ મળી જતા હતા। તો આ કેસમાં પણ આ લોકોએ જેટલા બી ઓપરેશન કર્યા બધા ઇમરજન્સીમાં બતાવવામાં આવ્યો। ઓડિટ સીએ એનો રાહુલ જૈન કરતો હતો અને ઘણી બધી ઓડિટ જ્યારે થતી હતી દર વર્ષે, ત્યારે કોઈ એમાં કોઈ કમી હોય તો આ લોકો દૂર કરાવતા હતા। 3 જેટલા દર્દીઓ વસ્ત્રાપુરમાં એનો રિલેટિવ્સે યાદી આપી છે। એની સીડી અત્યારે મળી છે। સીડી અને ડિટેલ ત્યાં મેડિકલ જો એક્સપર્ટ છે સરકારી એનો આપવામાં આવશે। क्योंकि હું આપને જણાવવા માંગુ છું કે આ મેડિકલ નેગ્લિજન્સ એક્ટ या ડેલિબરેટલી એક્ટ છે કે આ લોકો જ્યારે મેડિકલ રિપોર્ટ એમાં ખાસ કરીને જોઈએ છે। આ મેડિકલ રિપોર્ટ આવ્યા પછી એના વિરુદ્ધમાં પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવે। પણ એમાં જો કાર્તિક પટેલ તો આઉટ ઓફ ઇન્ડિયા છે, પરંતુ જો રાજશ્રી જો બીજી ડિરેક્ટર છે, આ પણ આ ટૂંક સમયમાં આપનું માહિતી મળશે, એનો પણ અમે ધરપકડ કરવામાં રાહુલ જૈન કાર્તિક પટેલના સંપર્કમાં હતા। ઘણી વાર એના જોડે ચેકથી જ્યારે પગાર આપવાની હોય એનો સાઇન પણ મેળવતા હતા અને કોઈ ખર્ચા મૂકવાનો હોય ત્યારે આ લોકો ડિસ્કસ કરીને એની બેલેન્સ શીટમાં ખર્ચા મૂકતા હતા। રાહુલ જૈન ઉદયપુરથી પકડાયો અને બાકી લોકો ખેડાથી પકડાયો। આ તપાસનો ઇસ્યુ છે, મુદ્દા છે। હું આપને કીધું છે કે રિમાન્ડ પછી આ લોકો ત્યાં પીએમજેવાય પોર્ટલ પર કોને કોને જોડે સંપર્કમાં હતા, આ સીડીઆર અને આઈપીડીઆર મારફતે પણ ચેક કરવામાં અમે 5 દિવસની રિમાન્ડ અને પછી ફરી રિમાન્ડની માંગણી કરતા એમાં પણ ઘણી બધી કડીઓ ક્રાઇમ બ્રાન્ચનો મેળવવામાં સફળ થઈ છે। ટોટલ આરોપી આપણે જોઈએ તો અત્યાર સુધી 8 આરોપી જાહેર કરવામાં આવે છે, જેમાંથી 1 આરોપી પહેલા પકડાઈ ચૂક્યા છે। 5 આરોપીનો પકડવા માટે
ક્રાઇમ બ્રાન્ચે કાલે અલગ અલગ સ્થળો પર રેડ કરતા પાંચોનો પકડવામાં સફળ થઈ છે. આ જ્યારે અહીંથી પહેલા આ લોકો બધા ઉદયપુર ગયા અને ઉદયપુરથી રાજસમંદ ગયા અને રાજસમંદથી ચિરાગ રાજપૂતનો દોસ્ત છે એને ફાર્મ હાઉસ ખેડામાં રૂક્યા હતા. આ લોકો નોર્મલ કોલ પર વાત ના કરતા હતા, ચાઇનીઝ અને રશિયન એપથી એકબીજાની સંપર્કમાં હતા. અને ખ્યાતિ હોસ્પિટલની અગર અમે ઇન્કમ જોઈએ તો 70% 70% સરકારી યોજનાઓમાંથી જો એનો પૈસા મળે છે, એનો કુલ રિવેન્યુ 70% ત્યાંથી આવતો હતો અને 30% ઓપીડી અને જો હોસ્પિટલ જેના પાસે સર્જરી અને દાખલ કરવા માટે જો એને રૂમની વ્યવસ્થા નથી, આમ દર્દીઓ મારફતે 30%નો રિવેન્યુ ત્યાંથી મળતો હતો. ચિરાગ રાજપૂતે એને અંડર એક ટીમ રાખી હતી. એક મિલિંદ પટેલ છે જો પહેલા સાલમાં પણ નોકરી કરતા હતા અને એને ત્યાં કામ કરતા